હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વિદ્યુતની એક અગત્યની ભૌતિક રાશિની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે મોબિલિટી. વિદ્યુત ભાર વાહકોની મોબિલિટી અથવા ઇલેક્ટ્રોનની મોબિલિટી. હવે થિયરીમાં આપણને તો જ ખબર પડશે જો આપણે મોબિલિટીનો અર્થ સમજીશું. તો સૌથી પહેલાં આપણે મોબિલિટીનો અર્થ સમજીએ. હું તમને એક ક્વેશ્ચન પૂછું. ધારો કે આપણા ઘરની અંદર એક લેન્ડલાઇન ફોન છે. આ રહ્યો લેન્ડલાઇન ફોન અને બીજો એક મોબાઈલ છે. આ રહ્યો મોબાઈલ ફોન. ઓકે, હવે આ જે લેન્ડલાઇન ફોન છે એને આપણે કહીએ છીએ ટેલિફોન અને આને આપણે કહીએ છીએ મોબાઈલ. બંને છે તો ફોન જ, આ બંને તો છે ફોન જ, છતાં લેન્ડલાઇન ફોનને આપણે કહી દીધું ટેલિફોનને, આ ફોનને આપણે કહી દીધું મોબાઈલ. બંને છે ફોન જ, પણ એકને કહીએ ટેલિફોન, બીજાને કહીએ મોબાઈલ. કેમ? આપો જવાબ. નથી ખબર? ઓકે, સમજો. ટેલિફોન છે ને, લેન્ડલાઇન ફોન, એ એક જગ્યાએ સ્થિર છે. એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, કારણ કે એ વાયર્સ દ્વારા જોડાયેલો છે, એની સાથે કેબલ જોડેલો છે. પણ મોબાઈલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એટલે કે આપણે મોબાઈલને ગતિ કરાવી શકીએ છીએ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે તેવું એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ મોબાઈલ. ખબર પડી ભાઈ? મોબાઈલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે તેવું, ગતિ કરી શકે તેવું, એટલે એને કહેવાય મોબાઈલ. અને મોબાઈલ પરથી શબ્દ આવેલો છે મોબિલિટી. મોબાઈલ પરથી શબ્દ આવ્યો છે મોબિલિટી. મોબાઈલ એડજેક્ટિવ છે અને એનું નાઉન જે છે એ મોબિલિટી છે. હવે આપણે આ અર્થને સમજવાનો છે મોબિલિટી. તો આપણે સંધિ છૂટી પાડીએ અંગ્રેજીમાં. જો મો વત્તા બિલિટી. મો એટલે કહેવાય મોશન, મોશન. બિલિટી એટલે થાય એબિલિટી. મોશન એટલે આપણને ખબર છે કે ગતિ, અને એબિલિટી એટલે આપણે કહી શકીએ શક્તિ, કહી શકીએ ક્ષમતા, કહી શકીએ. બરોબર છે? ક્ષમતા કહી શકાય, એબિલિટી એટલે શક્તિ કહી શકાય. તો કોઈ પણ પદાર્થની ગતિ કરવાની ક્ષમતા ને આપણે કહીએ છીએ મોબિલિટી. કોઈ પણ પદાર્થની ગતિ કરવાની ક્ષમતા એને મોબિલિટી કહેવાય. આ મેં મોબિલિટીનો બહુ સાદો અર્થ સમજાવ્યો, એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણે વધારે ક્લિયર થઈએ. ઓકે, ક્લિયર અહીંયા સુધી કે મોબિલિટી શબ્દ ક્યાંથી આવ્યો છે? મોબાઈલ પરથી. મોબાઈલ એટલે ગતિશીલ, ગતિ કરી શકે તેવું, અને એના પરથી મોબિલિટી. મોબિલિટી એટલે મોશન, એબિલિટી, પદાર્થની ગતિ કરવાની ક્ષમતાને આપણે મોબિલિટી કહીએ છીએ. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મારી જોડે એક લીસી સપાટી છે અને એની ઉપર મેં એક પદાર્થને મૂકેલો છે. આ રહ્યો પદાર્થ. અને બીજી થોડીક ખરબચડી સપાટી છે આવી. એની ઉપર મેં આટલા જ દળ ધરાવતો બીજો પદાર્થ મૂકેલો છે. આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ. બરોબર? બંને પદાર્થો બધી રીતે સરખા છે. હવે જે આ પદાર્થ છે એ પદાર્થ એ પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. એટલે આ જે પદાર્થ છે એ પદાર્થ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. અને આ જે બીજો પદાર્થ છે એના પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. તો આ જે બીજો પદાર્થ છે બી, એ બી 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે.
અહીંયા જે આપણે સપાટી લીધી હતી લીસી હતી ને અહીંયા સપાટી ખરબચડી લીધી. તો પદાર્થ એ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને પદાર્થ બી 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આ જે પદાર્થ છે એ પદાર્થની આપણે કહી શકીએ કે ગતિ કરવાની ક્ષમતા બી પદાર્થ કરતાં વધારે છે. એટલે કે પદાર્થ એનો વેગ પદાર્થ બીના વેગ કરતાં વધારે છે તેમ કહેવાય. તો પદાર્થ એનો વેગ બીના વેગ કરતાં વધારે હોવાથી પદાર્થ એની મોબિલિટી ગતિ કરવાની ક્ષમતા વધારે છે અને પદાર્થ બીની ગતિ કરવાની ક્ષમતા એટલે કે મોબિલિટી ઓછી છે તેમ કહેવાય. એટલે મેં અહીંયા આવી રીતે કીધું કે આ પદાર્થ એનો વેગ વધારે છે આથી એની મોબિલિટી વધારે છે અને પદાર્થ બીનો વેગ ઓછો છે આથી એની મોબિલિટી ઓછી છે. પણ આપણે તો વાત કરવાની છે વિદ્યુત ભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોનની મોબિલિટીની વાત કરવાની છે. આપણો ટોપિક તો એ છે ને વિદ્યુત ભાર વાહકોની મોબિલિટી. ઓકે, તો આપણે 2 વાહકો લઈએ. આ જે 2 વાહકો લીધેલા છે એ બંને વાહકોની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે. બંને વાહકોની લંબાઈ એક સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે. પરંતુ બંને વાહકો છે ને જુદા જુદા દ્રવ્યના બનેલા છે. લંબાઈ સમાન, આડછેદનું ક્ષેત્રફળ સમાન એટલે પરિમાણ સમાન, પરંતુ બંને વાહકો જુદા જુદા દ્રવ્યના બનેલા છે. આ બંને વાહકોને એક સમાન બેટરી સાથે જોડીને એક સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. બંને વાહકની અંદર એક સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. હવે વાહકોની અંદર આપણને ખબર છે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બળ લાગે છે. અહીંયા પણ આ ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. જે રીતે આપણે અહીંયા પદાર્થને ખસેડવા માટે બળ લગાડ્યું હતું એ જ રીતે બંને વાહકની અંદર ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. પરિણામે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે. નામ આપી દઈએ અને એ નામ આપી દઈએ અને બી નામ આપી દઈએ. ધારો કે વાહક એમાં ઇલેક્ટ્રોન VD1 જેટલા ડ્રિફ્ટ વેગને કારણે ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રને કારણે આ વિદ્યુત ક્ષેત્રને કારણે વાહક એમાં ઇલેક્ટ્રોન VD1 જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે અને બીજા વાહકની અંદર ઇલેક્ટ્રોન વાહક બીની અંદર ઇલેક્ટ્રોન VD2 જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. અહીંયા બંને વાહકને લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે. બંને ઇલેક્ટ્રોન પર લાગતા બળ સમાન હોવા છતાં બંને વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જુદો જુદો હશે, કારણ કે બંને વાહક જુદા જુદા દ્રવ્યના બનેલા છે. આથી બંને વાહકનો અવરોધ જુદો જુદો હશે. આથી બંને વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જુદો જુદો હશે. હું ધારી લઉં કે ધારો કે વાહક એમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD1 એ વાહક બીમાં ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ VD2 કરતાં વધારે છે. તો VD1 ગ્રેટર ધેન VD2 છે. આથી આપણે કહી શકીએ કે વાહક એમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વધારે છે. મેં આવું ધારી લીધેલું છે. અને વાહક બીમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ઓછો છે. તો આપણે કહી શકીએ કે વાહક એમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી વધારે છે અને વાહક બીમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી ઓછી છે. મોબિલિટીને આપણે દર્શાવીએ છીએ મ્યુ વડે. મોબિલિટીને દર્શાવવામાં આવે છે મ્યુ વડે. એનો સંકેત છે મ્યુ. અને મોબિલિટીને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો વાહકમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત તો ગતિ કરે છે, પરંતુ બધા ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ ક્યારે કરે? જ્યારે વાહક પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે. આ બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે. આપણે તો એક જ ઇલેક્ટ્રોન દ્વારા સમજાયું ને, પણ વાહકની અંદર તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. તો મોબિલિટીને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો આ ઇલેક્ટ્રોન ક્યારે ગતિ કરે છે? જ્યારે વાહક પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યાં ઇલેક્ટ્રોન VD જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. તો મોબિલિટીને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સાંભળજો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ
ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને ઇલેક્ટ્રોનની મોબિલિટી કહે છે. બહુ જ સાદી ભાષામાં સમજવું હોય તો વાહક પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન જે ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે એને આપણે ઇલેક્ટ્રોનની મોબિલિટી કહી શકીએ. પરંતુ આપણે એકમ વિદ્યુત ક્ષેત્ર લઈશું. જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે એકમ વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે. એટલે વ્યાખ્યા આપણે આવી રીતે આપીશું: એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને ઇલેક્ટ્રોનની મોબિલિટી કહે છે. અથવા આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોના ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકોની મોબિલિટી કહે છે. તો મોબિલિટીને આપણે કયા સંકેત વડે દર્શાવીએ? તો મોબિલિટીને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ. અને મોબિલિટીને વ્યાખ્યાયિત કરવી હોય એની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકીએ: એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને મોબિલિટી. મોબિલિટી એટલે ઇલેક્ટ્રોનની ગતિ કરવાની ક્ષમતા. ઓકે, તો એનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD/E. હવે આપણે મોબિલિટીના અલગ અલગ સૂત્રો મેળવીએ. મોબિલિટીનું એક સૂત્ર તો યાદ રહી ગયું ને, મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD/E. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ એટલે મોબિલિટી. ઓકે, ચલો ધ્યાન અહીંયા આપો. કોઈ મને ડ્રિફ્ટ વેગનું સૂત્ર કહેશે? ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ, જેને આપણે સરેરાશ વેગ પણ કહીએ છીએ, કોઈ ડ્રિફ્ટ વેગનું સૂત્ર કહેશે? બોલો. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આ રીતે લખાય: ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD ઇઝ ઇક્વલ ટુ E/m ઇન્ટુ ટાઉ. લખાય કે ના લખાય? લખાય. હવે મોબિલિટી એટલે શું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. તો આ જે E છે ને એને આપણે VD ના છેદમાં લઈ દઈએ તો જમણી બાજુથી ડાબી બાજુ લાવું તો ભાગાકારમાં આવશે. તો VD/E થશે. VD/E ઇઝ ઇક્વલ ટુ E/τ/m. પડી કે ના પડી ભાઈ? કેપિટલ E છે, જમણી બાજુથી ડાબી બાજુ લાવ્યો તો VD ના છેદમાં આવી જશે. રહ્યું શું? E/τ/m. પણ VD/E ને મ્યુ કહેવાય તો પછી E/τ/m ને પણ શું કહેવાય? મ્યુ કહેવાય. તો અહીંથી આપણને બે સૂત્રો મળ્યા. જો એક સૂત્ર કયું? તો એક તો આ જ મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD/E. બીજું સમીકરણ મ્યુ બરાબર E/τ/m. હવે આપણે મોબિલિટીનો એકમ મેળવીએ. તો VD એટલે તો શું છે? ડ્રિફ્ટ વેગ છે. અને E એટલે વિદ્યુત ક્ષેત્ર છે. આમ વિદ્યુત ક્ષેત્રના બે એકમો છે, ખબર છે ને? એક E બરાબર F/Q પરથી અને એક E બરાબર V/D પરથી. વિદ્યુત ક્ષેત્રના મેં બે સૂત્રો તમને યાદ રાખવાની કીધા હતા. સાદા સૂત્રો F/Q અને E ઇઝ ઇક્વલ ટુ V/D. એટલે મેં અહીંયા બે ભાગ પાડી દીધા. ચલો, VD એટલે તો ડ્રિફ્ટ વેગ, એનો એકમ થાય મીટર પર સેકન્ડ. હા ભાઈ, ધ્યાન આપજો. એનો એકમ થયો મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો પહેલો એકમ હું લઈ લઉં વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર. છેદનો છેદ અંશમાં ગયો એટલે મીટર. તો મને એકમ આવો મળશે: મીટર સ્ક્વેર. મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ઓકે, ખબર પડી કે ના પડી? પડી. તો એક એકમ મળ્યો મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. હવે આપણે પારિમાણિક સૂત્ર મેળવીએ. ઇઝી છે. તો મીટર સ્ક્વેર એટલે તો L2 વોલ્ટ. બોલો વોલ્ટનો નંબર કયો? 12 - 31 એટલે કે M1 L2 T - 3 A - 1. 12 - 31 અને સેકન્ડ એટલે T1 થશે. તો ઉપર તો L2 જ છે ભાઈ. ઉપર તો L2 જ છે. છેદમાં શું મળે છે? M1
L2 T minus 3 T1 T minus 2 A minus 1. ઓકે, L2 ઉડાવી દઉં, ઉડી જ જવાના છે, 0 થઈ જવાના છે. તો પારિમાણિક સૂત્ર શું મળ્યું? પારિમાણિક સૂત્ર મળ્યું આવું: M minus 1 L0 T2 A1. કયું બોલો તમારી જોડે? M minus 1 L0 T2 A1. હવે આપણે જેટલા એકમો, જેટલા સૂત્રો, જેટલા એકમો મેળવીએ એ દરેકનું પાસું એક જ હશે. સૂત્રો અલગ અલગ, એકમ અલગ અલગ, પારિમાણિક સૂત્ર એક જ. યાદ રાખજો. -10 21. ચલો બીજો એકમ મેળવીએ આ જ સૂત્ર ઉપરથી. જો કયો એકમ બનશે? ડ્રિફ્ટ વેગનો એકમ તો મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર પરથી એકમ બનાવીએ. કયો બનશે? ન્યૂટન પર કુલમ, છેદનો છેદ અંશમાં એટલે કુલમ. ઓકે, પણ ભાઈ કુલમ પર સેકન્ડ એટલે એમ્પિયર. કુલમ પર સેકન્ડ એટલે શું થાય? એમ્પિયર થાય ને. કુલમ પર સેકન્ડ તો મીટર એમના એમ જ. કુલમ પર સેકન્ડ એમ્પિયર છેદમાં ન્યૂટન. ઓકે, તો મોબિલિટી પર મને માન છે. મોબિલિટી પર મને માન છે તો આ એકમ યાદ રહેશે. માન મીટર એમ્પિયર પર ન્યૂટન. એક એકમ તો યાદ રહી જ જશે કારણ કે મોબિલિટી પર આપણને બધાને માન છે. ચલો જોઈએ આ એકમ સાચો છે કે ખોટો. પારિમાણિક સૂત્ર મેળવીને મીટર એટલે L1, એમ્પિયર એટલે A1. ન્યૂટનનો નંબર કયો ભાઈ? ન્યૂટનનો નંબર 112. 112 એટલે M1 L1 T minus 2 થાય. ચલો શું મળશે સાહેબ? L1 ગયા તો શું મળશે? જો M minus 1 L0 T2 A1 એટલે એકમ સાચો છે. મીટર એમ્પિયર પર ન્યૂટન. ક્લિયર? હવે આ જો બીજું સૂત્ર, એક સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD બાય E પરથી તો આપણને બે એકમો મળ્યા. કયા કયા? મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ અને મીટર એમ્પિયર બાય ન્યૂટન. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ E ટાઉ બાય M પરથી તો આ તો બહુ ઇઝી છે ભાઈ. જો કેમ ઇઝી છે? E એટલે વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનો ચાર્જ, જેનો એકમ કયો હોય? કુલમ. ટાવ એટલે રિલેક્સેશન સમય, એનો એકમ કયો? સેકન્ડ. અને M એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. ના ખબર પડે ને તો બધી વસ્તુઓ જ્યારે લેક્ચર જોતા હોય ને ત્યારે બાજુમાં લખતા જવાની. ઓકે, ખાલી જોયા નહીં રાખવાનું. પેનનો ઉપયોગ કરવાનો અને મગજનો એ ઉપયોગ કરવાનો. E ટાઉ બાય M. E એટલે ચાર્જ, એનો એકમ કુલમ. ટાઉ રિલેક્સેશન સમય, એનો એકમ સેકન્ડ. અને M દળ છે, મીટર ના લઈ લેતા ભાઈ. તો કુલમ સેકન્ડ પર કેજી. ચલો બનાવો પારિમાણિક સૂત્ર. કુલમ સેકન્ડ પર કેજી. જો કુલમ એટલે શું થાય? A1 T1. સેકન્ડ એટલે શું? T1. અને કેજી એટલે શું? M1. પડી કે ના પડી? બનાવો. શું બનશે? M minus 1 L તો છે જ નહીં. L0 T1 T2 A1 આવી ગયું 10 -10 21 એટલે સાચો એકમ છે. ઓકે, તો મોબિલિટીના 3 એકમો આપણે બનાવ્યા બે સૂત્ર પરથી. કયા કયા? મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, મીટર એમ્પિયર પર ન્યૂટન, કોલમ સેકન્ડ પર કેજી. એકમો યાદ રાખવા એના કરતાં આપણે સૂત્રો યાદ રાખવા બેટર ગણીશું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD બાય E, મ્યુ ઇઝ ઇક્વલ ટુ E ટાઉ બાય M. આ બંને સૂત્ર કયા સૂત્ર પરથી આપણે મેળવ્યા? તો ડ્રિફ્ટ વેગના સૂત્ર પરથી મેળવ્યા. ડ્રિફ્ટ વેગનું સૂત્ર કયું? VD ઇઝ ઇક્વલ ટુ E બાય M ઇન્ટુ ટાઉ. મજા આવી ને? હજી આપણે બીજા કેટલાક મોબિલિટીના સૂત્રો મેળવીએ. આગલા લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું એક સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો. J is equal to NEVD.
અને એક બીજું પણ સૂત્ર મળ્યું હતું જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. એક કામ કરીએ, બંને સૂત્રોને આપણે સરખાઈ દઈએ. તો સરખાઈએ તો આપણને આવું મળશે, સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડી. હું આને આ રીતે લખું. કઈ રીતે? ધ્યાન આપજો. આ જે ઈ છે એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ વીડીના છેદમાં. આ જે એની છે એને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ સિગ્માના છેદમાં. તો આપણને શું મળશે? સિગ્મા બાય એની ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. વીડી બાય ઈ એટલે આપણને ખબર છે મોબિલિટી મ્યુ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ તો સૂત્ર આપણે જોઈ લીધું. નવું સૂત્ર આપણને કયું મળ્યું? તો નવું સૂત્ર આપણને મળ્યું મોબિલિટીનું મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. જ્યાં સિગ્મા એટલે વાહકતા, વિદ્યુતીય વાહકતા, એન એટલે સંખ્યા ઘનતા અને ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ચલો હું લખી જ નાખું છું, કારણ કે કેટલાક લોકો તો ખાલી બેસી જ રહ્યા છે, જોયા રાખે છે, મગજ તો ક્યાંક બીએ ચાલે છે. સિગ્મા એટલે છે વિદ્યુતીય વાહકતા. સિગ્મા એટલે છે વિદ્યુતીય વાહકતા. એન એટલે સંખ્યા ઘનતા, એકમ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ઈ એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આ બધાને એકમ આપણને ખબર હોવા જોઈએ. સંખ્યા ઘનતાનો એકમ કયો? મીટર ઇઝ ટુ -3. વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. અને વિદ્યુતીય વાહકતાનો એકમ થાય ઓમ મીટર ઇનવર્સ. ઓમ મીટર ઇનવર્સ એને આપણે આ રીતે પણ લખી શકીએ, મહો મીટર ઇનવર્સ. ઓકે, ચલો તો આ સૂત્ર પરથી આપણે એકમ મેળવીએ. ધ્યાન આપજો. સિગ્મા એકમ કયો થશે? ઉપર મેં લખ્યો મહો મીટર ઇનવર્સ. સંખ્યા ઘનતા એન, એનો એકમ મીટર ઇઝ ટુ -3. વિદ્યુત ભાર એનો એકમ કુલમ. ચલો અહીંથી મીટર ઇનવર્સ કટ થઈ ગયા તો શું મળશે? મહો બાય મીટર ઇઝ ટુ -2 કુલમ. મીટર ઇઝ ટુ -2 ને એ કામ કરીએ, ઉપર લઈ જઈએ તો શું થશે? મહો મીટર સ્ક્વેર બાય કુલમ. આ એકમ મળ્યો. આ એકમને આપણે આ રીતે પણ લખી શકીએ. મહો છે એને હું છેદમાં લઈ જાઉં તો ઓમ થઈ જાય. મીટર સ્ક્વેર બાય ઓમ કુલમ. આ રીતે પણ લખી શકાય. બંને એકમ એક જ છે. હવે એકમ સાચો છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડશે? પારિમાણિક સૂત્રના આધારે ખબર પડશે. ચલો પારિમાણિક સૂત્ર બનાવીએ. મીટર સ્ક્વેર એટલે તો L2. બોલો ઓમનું પારિમાણિક સૂત્ર. ઓમનો નંબર કયો? ઓમનો નંબર છે 12 - 32 M1 L2 T - 3 A - 2 12 - 32. અને કુલમ એટલે આપણને ખબર છે A1T1. ચલો L2 તો ગયા. હવે શું મળે છે? જો M1 ને ઉપર લઈ જાઓ, M - 1 L2 ગયા, L0 આ T - 3 T1 એટલે T - 2 ઉપર લઈ જાઓ એટલે T2. આ A1 આ A - 2 એટલે A - 1 મળશે ને આપણને. A - 2 A1 તો A - 1 ને છેદમાંથી અંશમાં લઈ જાઓ તો A1. નંબર મેં તમને યાદ રાખવાનું કીધું તો મોબિલિટીનો કયો છે ભાઈ? -1021. એટલે બંને એકમો સાચા છે. ઓકે, તો નવું એક સૂત્ર મળી ગયું. પહેલું સૂત્ર તો VD/E,
બીજું સૂત્ર E tau by m, ત્રીજું સૂત્ર mu is equal to sigma by ne. હજી એક આપણે સૂત્ર મેળવીએ. સાહેબ કેટલા સૂત્રો છે? ઓકે, ધ્યાન આપજો. અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહનું એક બહુ જ મજાનું સૂત્ર મેળવ્યું હતું. આવડે છે તમને? I બરાબર આવડીને, બરાબર છે. I is equal to આવડીને એટલે વાહકના આડછેદનું ક્ષેત્રફળ v વેગ n સંખ્યા ઘનતા e ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. હવે આપણને ખબર છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. તો વીડી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વીડી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ઈ. લખાય કે ના લખાય? લખાય. તો અહીંયા હું કિંમત મૂકી દઉં, જો ધ્યાન આપો. આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ. વીડી છે, વીડીની જગ્યાએ મ્યુ ઈ મૂકી દઈએ. મ્યુ કેપિટલ ઈ એન ઈ. કરતા આપણે મ્યુને બનાવવાના છો ભાઈ. મ્યુને કરતા બનાવો. ચલો, શું મળશે? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ એન. હું આ રીતે લખું છું. એ પછી એન લઈ લઉં છું, પછી સ્મોલ ઈ લઈ લઉં છું, પછી કેપિટલ ઈ લઈ લઉં છું. એની મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એની. ચલો, તો 4 સમીકરણ થયા. પહેલું મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ, બીજું મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટાઉ બાય એમ, ત્રીજું મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની, અને ચોથું મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ એન સ્મોલ ઈ કેપિટલ ઈ. ચલો એકમ બનાવીએ, જોઈએ. એકમ શું બનશે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એ એટલે ક્ષેત્રફળ, એનો એકમ મીટર સ્ક્વેર. એન એટલે સંખ્યા ઘનતા, જેનો એકમ મીટર ઇઝ ટુ -3. ઈ વિદ્યુત ભારનો એકમ કુલમ. ઈ આમ તો ઈના તો ઢગલાબંધ એકમ થાય, ન્યૂટન પર કુલમ એ થાય, વોલ્ટ પર મીટર. હું વોલ્ટ પર મીટર લઉં છું. વોલ્ટ પર મીટર, મીટરને ઉપર લઈ જાઉં. ઓકે, જુઓ હવે શું થાય છે. 1 મીટર 1 મીટર ગયા. ઓકે, એમ્પિયર પર વોલ્ટ એટલે મહો થાય. આજે એમ્પિયર પર વોલ્ટ છે એટલે મહો થાય, અથવા એમ્પિયરને નીચે લઈ લો તો ઓમ થશે. પણ આ જે એમ્પિયર પર વોલ્ટ છે એટલે મહો થશે, એટલે હું મહો લખી નાખું છું. ભાગ્યા ભાગ્યા શું રહ્યું? 1 મીટર અહીંયા રહ્યું હતું, બરોબર છે, કારણ કે એક મીટર કટ થઈ ગયા. 1 મીટર અહીંયા રહ્યું હતું. મીટર ઇન્ટુ મીટર ઇઝ ટુ -3 એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ કુલમ. મીટર સ્ક્વેર, મીટર ઇઝ ટુ -2, સોરી. 1 મીટર અહીંયા વધ્યું હતું અને મીટર ઇઝ ટુ -3 એટલે આપણને મળશે મીટર ઇઝ ટુ -2 ઇન્ટુ કુલમ. આને ઉપર લઈ જાઓ તો આપણને આ એકમ આ રીતે મળશે ને, મહો મીટર સ્ક્વેર બાય કુલમ. ઉપર મેળવ્યો તો આપણે આ રહ્યો. અથવા હું આને આ રીતે પણ લખી શકું ને. કઈ રીતે? મીટર સ્ક્વેર બાય ઓમ ઇન્ટુ કુલમ. આના ઉપરથી આપણે ઉપરથી પારિમાણિક સૂત્ર મેળવેલું જ છે. કયું? m-1 L0 T2 A1. પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. એકમ સાચો છે માટે સૂત્ર પણ સાચું છે. ઓકે, તો 4 સૂત્રો અને 4 એકમો અને 1 પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખીશું. આ બધા જ સૂત્રો તમારે જાતે બનાવવાની પ્રેક્ટિસ કરવી પડશે. બધા જ એકમો જાતે બનાવવાની પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને ખબર પડશે. પણ એની પહેલાં તમને મેં આની પહેલાંનો જે લેક્ચર ચલાવ્યો છે, અવરોધ, અવરોધકતા, વાહકત્વ, વિદ્યુત પ્રવાહ ઘનતા, એમાં આ બધી જ ભૌતિક રાશિના એકમો અને પારિમાણિક સૂત્રો તમને આવડતા હશે તો જ તમે આ બધા સૂત્રો પરથી તમે એકમ સાચો મેળવી શકશો. હવે પરીક્ષામાં આ ક્વેશ્ચન આપણને આ રીતે પૂછાય છે કે વિદ્યુતભાર વાહકોની મોબિલિટી સમજાવી સેમી કંડક્ટર એટલે કે અર્ધવાહકની વાહકતાનું સૂત્ર મેળવો. તો જવાબ આપણે આ રીતે લખીશું. કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા ગતિશીલ વિદ્યુતભાર વાહકોને આભારી છે. ઉદાહરણ તરીકે ધાતુ પદાર્થમાં
મોબાઈલ કે ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આયનીકરણ પામેલ વાયુમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય છે. તેવી જ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ, ધન આયનો અને ઋણ આયનો એમ બંને પ્રકારના આયનો મોબાઈલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. અને અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુતનું વહન થાય છે. આપણે એમસીક્યુ માટે પણ યાદ રાખીશું કે ધાતુ પદાર્થમાં વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય, આયનીકરણ પામેલ વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય, ને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ આયનો હોય. અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. હવે આપણે બે સૂત્રનો ઉપયોગ કરીને મોબિલિટીનું સૂત્ર મેળવીશું. તો વિદ્યુત પ્રવાહ ઘનતાના આપણને બે સૂત્રો ખબર છે. વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ અને J ઇઝ ઇક્વલ ટુ એની વીડી પરથી. આ બંનેને આપણે સરખાઈ દઈએ તો એની વીડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, તો વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. તો વીડી બાય ઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. ચોપડીમાં આપણને આ રીતે સાબિત કરીને આપી દીધું છે, સમજી લો તમારે જે સમજવું હોય. એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકોના ડ્રિફ્ટ વેગને વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. ઓકે, તો મોબિલિટીનું એક સૂત્ર આપણને મળ્યું, માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ, અને બીજું સૂત્ર મળ્યું આપણને મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એની. સિગ્મા બાય એની પરથી આપણે જો સિગ્માને કરતા બનાવીએ તો આપણને એક સિગ્માનું સૂત્ર મળશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એની મોની. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ એની મોની. ઓકે, હવે આપણે એકમ લખી નાખીએ કે મ્યુનો એસઆઈ એકમ જે યાદ રહ્યો હોય મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે. ઓકે, પેલું નામવાળો પણ તમારે જે લખવો હોય લખી શકો, જે તમને યાદ રહ્યો હોય, કુલમ સેકન્ડ પેલા કેજી વાળાને છોડી. હવે ધ્યાન આપજો, એક એકમ લખી નાખ્યો, પારિમાણિક સૂત્ર લખી નાખો. મ્યુનું પારિમાણિક સૂત્ર કયું હતું? -10/21. ઓકે, હવે મારે ઇલેક્ટ્રોનની વાહકતાનું સૂત્ર લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો ઇલેક્ટ્રોન માટે આપણે વાહકતાનું સૂત્ર લખવું હોય તો લખી શકાય આ રીતે, સિગ્મા ઈ, ધ્યાન આપજો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટી, એન ઈ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, અને ઈ. એ જ રીતે મારા હોલ માટે લખવું હોય તો હું આ રીતે લખી શકું, સિગ્મા એચ, હોલની વાહકતા, હોલની મોબિલિટી, હોલની સંખ્યા ઘનતા ઇન્ટુ ઈ થશે. હવે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ અનુક્રમે વિદ્યુતભાર ધરાવે છે, અને સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલને લીધે રચાતો પ્રવાહ એક જ દિશામાં હોય છે. આપણે એક જ મુદ્દો લખીએ કે અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા રચાતો પ્રવાહ
એક જ દિશામાં હોય છે. માટે અર્ધવાહકની કુલ વિદ્યુત વાહકતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એટલે મ્યુ ઈ એન ઈ પ્લસ મ્યુ એચ એન એચ ઈ. માટે આપણે લખી શકીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ એન ઈ પ્લસ મ્યુ એચ એન એચ ઇન્ટુ ઈ. તો આપણને અર્ધવાહકતાની કુલ વાહકતાનું સમીકરણ મળી ગયું. પરીક્ષામાં પૂછાય તો આપણે આ રીતે લખીશું. ઓકે, આવડે દરેક વિદ્યાર્થીને? આઈએમપી થિયરી છે, 2 વાર લખીને તૈયાર કરી નાખવાની.